નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં 1 થી 6 પ્રકરણનો અભ્યાસ કર્યો છે. આજે કાવ્ય 7 વિશે વાત કરીશું. કાવ્યનું નામ છે શ્યામ રંગ સમીપે. કવિ દયારામ. સાહિત્ય પ્રકાર છે પદ ગરબી. સૌથી પહેલાં કવિ દયારામનો પરિચય જોઈશું. કવિ દયારામ જન્મ ઈસવીસન 1777, અવસાન 1852. દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી. પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. કવિ દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ નામના ગામમાં થયો હતો. તેમણે 3 વખત ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ દયારામ પાસેથી મળે છે. પણ દયારામ એક ભક્ત કવિ છે. તમે અગાઉ પણ દયારામની કોઈ કૃતિઓનો અભ્યાસ કર્યો હશે. દયારામ છે એક ભક્ત કવિ છે, એટલે મુખ્યત્વે કૃષ્ણલીલાની ગરબીઓ જે એમની પાસેથી મળે છે એ ઘણી બધી જાણીતી છે. એટલે ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ દયારામે લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ અજોડ છે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતા છે. જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. દયારામ એ કૃષ્ણ ભક્ત છે. એમની મોટાભાગની રચનાઓમાં આપણને માત્ર કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ પ્રેમ આલેખતા બાબતો જ જોવા મળે છે. તેમની ગરબીઓ ઘણી જ પ્રસિદ્ધ છે. ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને જે ભાષામાં અભિવ્યક્ત કરે છે એ રસભરી અને મીઠી છે. ઘણી બધી એમની પ્રસિદ્ધ ગરબીઓ છે. ગરબીઓ ઉપરાંત તેમણે કેટલાક આખ્યાનો આપેલા છે અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. એટલે મુખ્યત્વે ભક્તિ એ એમની કૃતિઓમાં કેન્દ્ર સ્થાને રહેલી છે. સુકુમાર ભાવો, લયની વિવિધતા, ચિત્રાત્મકતા આ બધી જ એમની કવિતાઓની વિશેષતા છે. દયારામ એ પોતાના જીવનભર અપરિણિત હતા અને આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. એમની રચનાઓ જોતાં આપણને ખ્યાલ આવે કે કૃષ્ણ ભક્તિ એ એમના જીવનમાં કેટલી વિશેષ હતી, કે એમનું જીવન એમણે કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. દયારામની ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. દયારામની
ગરબી નામથી ઓળખાતા એમના ઘણા બધા એવા પદો છે કે જેમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થયેલું જોવા મળે છે. એમની ગરબીઓમાં કૃષ્ણ અને ગોપીના સંવાદો જોવા મળે છે અને પ્રેમ ભક્તિ મહત્ત્વની જોવા મળે છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. આ ગરબીમાં કવિએ ગોપીને જે કૃષ્ણ ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ છે એમાં અહીંયા કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કરવામાં આવેલો છે. એટલે ગોપીને કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવ છે, પણ આ ગરબીમાં કૃષ્ણ પ્રત્યે એક રોષની લાગણી દેખાડવામાં આવી છે. એટલે કૃત્રિમ રોષ છે, બનાવટી રોષ છે. તો અહીંયા એ પ્રેમ ભાવને કૃત્રિમ રોષની વાણીમાં બતાવવામાં આવ્યો છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે અને તેથી એનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે. પણ આવો સંકલ્પ લાંબો ટકવાનો નથી તેવું બયાન પણ તરત જ કરે છે, કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને છોડવા મન તૈયાર થતું નથી. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સધાય છે. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી, સ્નેહભાવ વધે છે. હવે અહીંયા ગોપીનું મન છે એ કૃષ્ણમય છે. એટલે અત્યારે આ ગરબીની અંદર વાત કરી છે કે ગોપીનો પ્રેમ ભાવ છે એને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. એટલે ગોપીને કૃષ્ણ પ્રત્યે કૃત્રિમ રોષ છે, એટલે કાળા રંગની દરેક વસ્તુઓમાં તેને કૃષ્ણ દેખાય છે, કારણ કે કૃષ્ણનો રંગ છે એ શ્યામ છે. તો કાળા રંગની વસ્તુઓમાં ગોપીને કૃષ્ણ દેખાય છે અને કૃષ્ણ પ્રત્યે રોષ હોવાથી ગોપી એનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે કે કોઈ પણ કાળા રંગની વસ્તુ હશે તેનો એ ત્યાગ કરશે. પણ આવો સંકલ્પ લાંબો સમય સુધી ટકવાનો નથી તેવું બયાન પણ આ ગોપી તરત જ કરે છે, કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને છોડવા મન તૈયાર થતું નથી. કૃષ્ણ સાથેનો પ્રેમ ભાવ છે એને ઝડપથી છોડવાના નથી, એટલે એ છોડવા માટે મન તૈયાર થતું નથી. એટલે એમણે જે સંકલ્પ લીધો છે કે કાળા રંગની વસ્તુઓનો ત્યાગ કરે, એ સંકલ્પ એ વધારે સમય સુધી ટકી રહેશે નહીં, કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને છોડવા તેનું મન તૈયાર થતું નથી. કાવ્યના અંતમાં જે બાબત પ્રગટ થાય છે, જેમાં ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકી શકતો નથી અને અંતે એનો પ્રેમ ભાવ છે એ વધે છે. તો અહીંયા શ્યામ રંગ સમીપે આ પદ ગરબીમાં કવિ દયારામે કૃષ્ણમય બનેલી ગોપીના પ્રેમ ભક્તિને વાત કરી છે. ગોપી છે એ કૃષ્ણથી નારાજ છે. ગોપીને કૃષ્ણ પ્રત્યે કૃત્રિમ રોષ છે. એટલે કૃષ્ણ પ્રત્યે રોષ પ્રગટ કરતી ગોપી એ જે વસ્તુ કાળી હોય એ દરેક વસ્તુનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. એમાં શ્યામ વર્ણવાળા એવા ભગવાન કૃષ્ણનો સમાવેશ પણ થઈ જાય છે. પણ ગોપીના મનમાં એ તો જાણે જ છે કે તેનો આ સંકલ્પ લાંબો ટકવાનો નથી, કારણ કે કૃષ્ણ પ્રત્યે જે ગોપીને પ્રેમ છે એ તે છોડી શકવાની નથી. અને અંતમાં ગોપીનું મન પણ એવું સ્વીકારે છે કે કૃષ્ણ પ્રત્યેનો રોષ છે એ લાંબો સમય ટકશે નહીં અને એનાથી તો એનો જે સ્નેહ ભાવ છે એ પણ વધશે જ. શ્યામ રંગ સમીપે ન જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. શરૂઆતમાં ગોપી કહે છે કે શ્યામ રંગ સમીપે ન જાઉં. શ્યામ રંગ
એટલે અહીંયા શ્યામ રંગના ભગવાન કૃષ્ણ, સમીપે એટલે કે નજીક અથવા તો પાસે. ગોપી કહે છે કે શ્યામ રંગની નજીક મારે નથી જવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જવું. થકી એટલે થી. ગોપી કહે છે કે આજથી શ્યામ રંગ એટલે કે કૃષ્ણની નજીક ગોપીને નથી જવું. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. જેમાં કાળાશ છે તે સૌ એક સરખું જ છે, એક સમાન જ છે. ગોપી કહે છે જેમાં કાળાશ છે તે બધું જ એક સમાન છે. સર્વમાં કપટ હશે આવું. સર્વમાં એટલે બધામાં, કપટ એટલે છળ અથવા તો પ્રપંચ. દરેકમાં, બધામાં આવું જ કપટ હશે. ગોપી એવું કહેવા માગે છે કે મારે શ્યામ રંગની નજીક નથી જવું. જેમાં કાળાશ છે એ બધું જ એક સરખું, એક સમાન છે. બધામાં આવું જ કપટ હશે. કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવું. ગોપી કહે છે કસ્તુરી કેરી બિંદી. કસ્તુરી એટલે અમુક જાતના હરણની નાભીમાંથી મળતો એક સુગંધિત પદાર્થ. કસ્તુરીની બિંદી એટલે કે ચાંદલો એ નહીં જ કરું. ગોપી કહે છે કે કસ્તુરીની બિંદી એટલે કે ચાંદલો નહીં જ કરું, કાજળના આંખમાં અંજાવું. આંખમાં કાજળ પણ અંજાવીશ નહીં. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. કોકિલા એટલે કોયલ, સુણું નહીં એટલે સાંભળું નહીં. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કોયલનો શબ્દ હું કાને નહીં સાંભળું. કાગવાણી શકુનમાં ન લાવું. કાગવાણી એટલે કાગડાની વાણી, કાગડો જે બોલે છે એ શબ્દ એટલે કે કાગડાનો અવાજ. કાગવાણી શકુનમાં ન લાવું. શકુનમાં ન લાવું એટલે તો કે એને શુકનિયાળ ન માનું. કાગડાની વાણીને હું શુકનિયાળ નહીં ગણું. ગોપી કહે છે કે કોકિલા એટલે કોયલનો શબ્દ હું કાને નહીં સાંભળું અને કાગડાની વાણીને પણ શુકનિયાળ નહીં ગણું. નીલાંબર કાળી કંચુકીના પહેરું, જમનાના નીરમાં ન નાહવું. નીલાંબર કાળી કાંચડી પણ નહીં પહેરે અને જમુનાના નીરમાં પણ નહીં નાય. ન નાહવું એટલે નહીં નાય, નીરમાં એટલે પાણીમાં, જમનાના એટલે જમુના નદી. નીલાંબર કાળી કાંચડી નહીં પહેરું અને જમુનાના જળમાં મારે નાહવું નથી. મરકત મણી ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ના ખાવું. આગળ ગોપી કહે છે કે મરકત મણી ને મેઘે દ્રષ્ટના જોવા. મરકતમણી એટલે નીલા રંગનો મણી, જેને નીલમ કહેવામાં આવે છે. મેઘ એટલે અહીંયા છે કાળા વાદળા. નીલા રંગનો મણી એટલે કે નીલમ અને મેઘ એટલે કે કાળા વાદળા તરફ નજર નહીં કરું. જાંબુ વંત્યાક ના ખાવું. જાંબુ એક પ્રકારનું ફળ છે. વંત્યાક એટલે રીંગણ. જાંબુ અને રીંગણ પણ નહીં ખાવું. ગોપી કહે છે કે નીલા રંગનો મણી એટલે કે નીલમ અને મેઘ એટલે કે કાળા વાદળ તરફ નજર નહીં કરું અને જાંબુ અને રીંગણ પણ નહીં ખાવું. દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે પલકના નિભાવું. દયાના પ્રીતમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ
નિમ એટલે કે નિયમ લેવો અથવા તો સંકલ્પ લેવો. પલક એટલે કે અહીંયા છે એનો અર્થ પળ અથવા તો એક ક્ષણ. દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો. દયાના પ્રીતમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે મુખેથી એક નિયમ એક સંકલ્પ લીધો છે, પણ મન કહે છે કે તું એક ક્ષણ પણ એ નિભાવી નહીં શકે. તો આ પદ ગરબીમાં વાત કરવામાં આવી છે કે શરૂઆતમાં ગોપી કહે છે કે શ્યામ રંગ એટલે કે શ્રી કૃષ્ણ નજીક મારે નથી જવું, મારે આજથી શ્યામ રંગની નજીક નથી જવું. જેમાં કાળાશ છે તો એ બધું એક સરખું છે, એક સમાન છે, બધામાં આવું જ કપટ હશે. કસ્તુરીની બિંદી એટલે કે એક ચાંદલો તો નહીં જ કરું, આંખમાં કાજળ પણ નહીં અંજાવે. આગળ વાત કરી કે કોકિલા એટલે કોયલનો શબ્દ કાને નહીં સાંભળું અને કાગડાની વાણીને શુકનિયાળ નહીં ગણું. નીલાંબર કાળી કાંચડી નહીં પહેરું, જમુનાના પાણીમાં ગોપીને નથી નહાવું. મરકત મણી એટલે નીલા રંગનો મણી એટલે કે નીલમ અને મેઘ એટલે કે કાળા વાદળા તરફ તો નજર નહીં કરું, જાંબુ અને રીંગણ નહીં ખાવ. દયાના પ્રીતમ ભગવાન શ્રી કૃષ્ણ સાથે મુખેથી નિયમ લીધો છે, સંકલ્પ લીધો છે, પણ ગોપીનું મન કહે છે કે તું એક ક્ષણ એક પળ પણ એને નિભાવી નહીં શકે. તો આ ગરબીમાં ગોપી શ્યામ રંગની વસ્તુઓનો ત્યાગ કરે છે. અને શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? તો શ્યામવણા જે ભગવાન કૃષ્ણ છે તે, કસ્તુરીની બિંદી એટલે કસ્તુરીનો ચાંદલો, પછી કાજળ જે આંખમાં આંજવામાં આવે છે, પછી કોયલનો શબ્દ, પછી જે શુકનવંતી કાગવાણી ગણાય છે તેને શુકનિયા નહીં ગણે તેવું કહે છે, કાળી કંચુકી, જમુના નદીના નીર, મરકત મણી એટલે કે નીલા રંગનો મણી નીલમ, મેઘ એટલે કાળા વાદળ, જાંબુ અને રીંગણ જેવી જેટલી પણ કાળી વસ્તુઓ છે તેનો ગોપી ત્યાગ કરે છે. જે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એક સરખી જ કાળાશ છે. એટલે ગોપી કહે છે કે એને દરેક કાળી વસ્તુમાં ભગવાન કૃષ્ણ દેખાય છે, પરંતુ જેમાં કાળાશ છે એ સૌ ખૂબ જ છળ પ્રપંચવાળા છે, એટલે કે કપટી છે. એટલે ગોપી છે એને એવું સમજાય છે, એટલે તે શ્યામ રંગની તમામ વસ્તુઓની નજીક જવાની ના પાડે છે. ગોપી જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામ વર્ણના શ્રી કૃષ્ણ દેખાય છે, પણ હકીકતમાં ગોપીને જે શ્યામ વર્ણના કૃષ્ણ દેખાય છે તેના બદલે આ બધી વસ્તુ એ માત્ર એક કાળી વસ્તુ જ છે. પણ ગોપીને લાગે છે કે આ વસ્તુની કાળાશથી તેને કપટ મળશે, એટલે કે તે છેતરાઈ જશે. એટલે આ સૌને ગોપી કૃષ્ણ સમજીને બેસે છે. અને આથી કવિ આગળ કહે છે કે ગોપીને બધી જ કાળા રંગની વસ્તુઓમાં છળ પ્રપંચનો ભાવ જોવા મળે છે. એટલા માટે તે કસ્તુરીનો ચાંદલો પણ કરવાની ના પાડે છે, આંખમાં કાજળ પણ અંજાવાની ના પાડે છે, કોયલના શબ્દ પણ કાને સાંભળવાની ના કહે છે, અને કાગડાની વાણીને તે શુકનિયાળ નહીં માને તેવું કહે છે. કાળી કાંચડી પણ નહીં પહેરે, જમુનાના નીરમાં પણ નથી નાહવું તેવું કહે છે, નીલમ અને કાળા વાદળ તરફ નજર નહીં કરે, અને જાંબુ અને રીંગણ નહીં ખાવ તેવી વાત કરે છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણ સાથે
જે કંઈ પણ નિયમ જે સંકલ્પ લીધો છે તેના પછી તેનું જ મન કહે છે કે એક ક્ષણ માટે એક પણ માટે પણ તે આ સંકલ્પને નહીં નિભાવી શકે. તો અહીંયા કવિ દયારામે કૃષ્ણમય બનેલી ગોપીની પ્રેમ ભક્તિને વાચા આપી છે, કેમ કે તેમનું મન તો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છોડવા રાજી નથી. એટલે આ પદના અંતે ગોપીનું મન તરત જ સ્વીકારી લે છે કે તેનો કૃષ્ણ પ્રત્યેનો જે રોષ છે એ રોષ લાંબો સમય ટકી શકશે નહીં, અને આનાથી એનો કૃષ્ણ પ્રત્યેનો જે સ્નેહ ભાવ છે, જે પ્રેમ ભાવ છે એ તો વધવાનો જ છે. તો આ સાથે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે.